કોઈને બચાવવું એ હંમેશા મહાન કામ નથી હોતું, પણ તમને ખબર હોય કે આ કામની સામે મને કંઈ જ નથી મળવાનું, છતાં પણ કોઈનું દુઃખ ઓછું કરવું એ જ સાચી માણસાઈ છે. શું તમને મારા આ વાક્યોમાં ના ખબર પડી? ચલો હું તમને વાર્તા દ્વારા સમજાવું. એક સાધુ પાંજરામાં રહેલા પક્ષીઓને મુક્ત કરી રહ્યા હતા. આ જોઈને એક વ્યક્તિએ પૂછ્યું કે આ પક્ષીઓ તો તમને ઓળખતા પણ નથી અને આ પક્ષીઓ તો કાલે ઉડીને ક્યાંય જતા રહેશે, તો પછી તમે જ કેમ આ પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરી રહ્યા છો? સાધુ થોડા સમય માટે શાંત રહ્યા અને પછી ધીમેથી બોલ્યા કે પક્ષીઓ મને યાદ રાખશે કે નહીં એ મારા માટે પૂરતું નથી, પરંતુ આ પાંજરામાંથી મુક્ત થઈને પક્ષીઓ પોતાનું જીવન ખુલીને જીવી શકશે, એ જ મારા માટે મહત્વનું છે. મિત્રો, આપણે પણ આપણા જીવનમાં કેટલાય લોકો માટે કંઈક કરતા હોઈએ છીએ, પરંતુ આપણા મગજમાં એક નાની અપેક્ષા જાગે છે કે એ મને યાદ રાખે, એ મારી કદર કરે અને જ્યારે મને જરૂર પડે ત્યારે એ માણસ મારી સાથે ઊભો રહે. પણ કરુણા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી અપેક્ષા રાખવાની આશા પૂરી થાય છે. મિત્રો, કોઈ ભૂખ્યું હોય તો એને ખવડાવો, કોઈ દિલથી દુખી હોય તો એને બે શબ્દ હિંમતના કહો અને કોઈ માણસ એકલો હોય તો થોડો સમય એની પાસે બેસો. મિત્રો, આ બધું કરવાથી કદાચ જીવનમાં આપણને કંઈ નહીં મળે, પરંતુ જે માણસને આની જરૂર છે કદાચ એનું આખું જીવન બદલાઈ જશે. એટલે જ મિત્રો, આજથી કોઈ માટે સારું કામ કરો તો ક્યારે પણ એવું ન જતાવું કે આ કામ મેં તારા માટે કર્યું છે, કારણ કે દરેક સારા કામ એ તાળીઓ માટે નહીં પરંતુ આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. યાદ રાખજો, જે હૃદય કોઈ અજાણ્યા વ્યક્તિનું દુઃખ સમજી શકે છે તે હૃદય ક્યારેક ગરીબ નથી હોતું. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જે વ્યક્તિને ખરેખર આજે કરુણાની જરૂર છે તેમના સુધી જરૂરથી પહોંચાડજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને જજો.